રામ આડી રામ. મારું નામ કમળાબેન છે. ફતેપુરા ગામ છે મારું, જિલ્લો દાહોદ છે. કેન્સરનો રોગ થયો તો ડૉક્ટર પાસે રિપોર્ટ કરાવ્યા. ડૉક્ટરે કીધું કે પહેલા સ્ટેજ પર કેન્સર છે બેન, તો જલ્દીથી રિપોર્ટ કરાવો ને તો તમારે ઓપરેશન કરાવવું પડે એમ. પછી 2-3 દવાખાને રિપોર્ટ કરાવ્યા એટલે એક દવાખાનાવાળાએ કીધું કે તમારે બેન દાઢ કઢાવી નાખો. એટલે મેં દાઢ કઢાવી નાખી. પછી દાઢ કઢાવીને પછી 2 દવાખાને, એક જુનાગઢ ગઈ દઉં હું. એટલે જુનાગઢવાળાએ કીધું કે કેન્સર નથી, નોર્મલ રિપોર્ટ આવ્યો. પછી પાછી અહીંયા અમદાવાદ હોસ્પિટલમાં, નવા મોટા હોસ્પિટલમાં આવી. તેને પછી ના પાડી કે નથી હોસ્પિટલ. તો અમે માનતામાં વીંટી રાખેલી હતી, અડધા તોલાની સોનાની વીંટી. એટલે મને જ્યારે સગવડ થાય ને ત્યારે હું વીંટી ચડાવે માતાજી. એટલે 2 વર્ષે સગવડ થાય ને 2 વર્ષે ચડાવે. એટલે સગવડ તો 1 વર્ષમાં થઈ ગઈ હતી, પણ માતાજીનું હુકમ હતું એટલે 2 વર્ષ થઈ ગયા. તઈ મને વીંટી ચડાવવા સ્ટેજ ઉપર આવવા મળ્યું. રામવાડી રામ. હા, મને ખૂબ સાલે. મારે ગાડીમાં એક્ટિવા છોકરીઓની ઈચ્છા હતી ને, તે એક્ટિવા મારે માતાજી લાવી દીધી. હા, એક્ટિવા આવી હો બધી. અને મારા પતિ નહીં, મારા 3 છોકરીઓને આટલો છોકરો છે. ભલે કોઈ ચિંતા નહીં કરવી. હા, મન માતાને જીવન સમર્પિત કરી દેજો મનથી. હા, મનથી. બરોબર. અને બધું મતલબ જો ભાવ ભક્તિ હોય તો આખું કહેવાય ને કે આખું આ સામ્રાજ્ય ચલાવવું. હા માં, હા માં. તો મારા પરિવારમાં જોડાઈ જાવ મનથી ભાવથી. કોઈ મારે જોતું નહીં. તે મારી માં હે ને એટલે મને કઈ બીક નથી લાગતી. માં હું એકલી ઘરે હોય ને તે કઈ બીક નથી લાગતી. આ છોકરીઓ ભણવા જાય છે અમરેલી ઠેઠ જુનાગઢ. તો હું એકલી આ છોકરોને બે રે ને તે બીજા બધા કહેતા ને બીક નહીં લાગતી. મેં કીધું મને બીક નહીં લાગતી, મારી માતાજી હારે હે. જો જીવનમાં કોઈનો આધાર ના રહે, તારે ભગવાન માતાજીનો આધાર હોય. આ વાતનો વિશ્વાસ કરી અને જીવન માતાજી ભગવાનના ચરણોમાં સમર્પિત કરી અને રામ નામ પકડી લો. આ રામ નામ જપ કરશે અત્યારથી તો માતા એવું કહે આગળનું ભવિષ્ય, દીકરીને ભણાવવા ગણાવવાનું બધું ભવિષ્ય આ રામ નામ કરી દેશે, જો મારી વાતનો વિશ્વાસ આવતો હોય. કેમ કે તમારો કોઈ આશરો નહીં, તમારો કોઈ સહારો નહીં. એના માટે દયા કરી અને માતા વાત કહું છું તમને કે આ રામ નામ પકડી લીધું. આળસ આવક, મન લાગક ના લાગે, પણ રોજે નિરંતર લખતા થોડું વધતા ગયા ને, રોજ લેસન, એક ટાઈપનું લેસન કરવાનું એટલે કરવાનું. આળસ આવતી હોય કે ના આવતી હોય, બહાર જવાનું હોય કે ના જવાનું, પણ રોજે રોજ કે રોજ 5 પેજ કે 2 પેજે લખવાના આટલું રોજનું નક્કી કરી લેશો ને તો 6 મહિનામાં તમારું આખું જીવન પરિવર્તન ના થઈ જાય ને તો જાહેરમાં આવીને માઇક લઈને બોલજો કે આ ખુખાર મેલેડી જુઠ્ઠી છે એવું બોલજો. આટલી ગેરંટી.